નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે। રાજકીય પક્ષોમાં પક્ષ પલટાથી લઈને નિવેદનબાજીઓ ચાલી રહી છે। નેતાઓની નારાજગીઓ સામે આવી રહી છે। ધીરે ધીરે આરોપ પ્રત્યારોપની રાજનીતિએ પણ વેગ પકડ્યો છે, તો આ સાથે જ વિવિધ સમાજોની માંગો સામે આવી રહી છે। ત્યારે હવે જ્ઞાતિના આગેવાનોની બેઠકો મળવાનો દોર શરૂ થઈ ચૂક્યો છે, જેમાં કોંગ્રેસના પાટીદાર અગ્રણીઓ મેદાને આવ્યા છે। તેમની માંગણીઓ છે કે પાટીદારોને કોંગ્રેસ પ્રદેશ કક્ષાએ સ્થાન આપવામાં આવે, કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી એ મોટા પ્રમાણમાં છે અને તેથી જ વિધાનસભા હોય કે લોકસભા, ભાજપ અને કોંગ્રેસ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોને ટિકિટ આપતી હોય છે। પરંતુ જ્યારે પાટીદાર સમાજમાં કોઈ ધાર્મિક, સામાજિક કે પછી અન્ય કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પાટીદાર સમાજના નેતાઓ જ જોવા મળતા હોય છે, જ્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની હાજરી જોવા મળતી નથી। ત્યારે આ મુદ્દે બેઠકમાં ધારાસભ્યોએ પોતાનો વસવસો ઠાલવ્યો હતો। ખબરો એવી મળી રહી છે કે અડાલજ ખાતે કોંગ્રેસના પાટીદાર અગ્રણીઓની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં હિમાંશુ પટેલ, લલિત કગથરા, લલિત વસોયા, જેનીબેન ઠુમ્મર સહિતના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પટેલોને ટિકિટ આપે છે, પરંતુ સમાજ સાથે રહેતો નથી। આ બેઠકમાં વધુમાં તેમણે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને પાટીદાર સમાજના કાર્યક્રમોમાં સ્થાન આપવામાં આવતું નથી। આજે પાટીદારોની તમામ સંસ્થાઓમાં ભાજપનું પ્રભુત્વ વધારે છે। રાજ્યસભા માટે કોંગ્રેસ પાર્ટી ક્યારે પણ પાટીદારોની સામે જોતું નથી। કોંગ્રેસમાં પાટીદારોને સૌથી વધુ નુકસાન અહેમદ પટેલે કર્યું છે। કોંગ્રેસના પાટીદારોમાં એક સૂત્રતા જળવાતી નથી। ગુજરાતમાં પાટીદારોના સમર્થન વગર કોઈ સરકાર બનાવી શકે તેમ નથી, તો કોંગ્રેસ પાર્ટીમાં પાટીદાર સમાજ જોડાય તેના માટે એક સંકલન સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। રાજ્યના તમામ ઝોનમાંથી પાટીદાર સમાજના લોકોને આ સંકલન સમિતિમાં સામેલ કરવામાં આવશે અને આ સમિતિમાં પાટીદારો અંગે વિવિધ રજૂઆતો કોંગ્રેસ પાર્ટીમાં કરવામાં આવશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।